તારીખ 31/8/2024ના દિવસે લેવાયેલ ધોરણ 6 વિષય ગણિતની એકમ કસોટી, જેમાં પ્રકરણ 1, 2 અને 3 પૂછેલ છે, તેનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કોઈપણ 5. તો કુલ 15 પ્રશ્નો આપેલા છે, તેમાંથી કોઈપણ 5 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ લખવાના હોય છે. 101, 2584, 210, 9423 માંથી ખાલી જગ્યા એ સૌથી નાની સંખ્યા છે. જવાબ આવશે એ 101. 9, 7, 1, 4 અંકો વડે બનતી 4 અંકોની મોટામાં મોટી સંખ્યા નીચે પૈકી કઈ છે? જવાબ આવશે સી 9741. 3, 6, 4, 0 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે? જવાબ આવશે ડી 3046. 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા જવાબ આવશે 99999. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1000. 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? જવાબ આવશે સી 10,000. 5,27,864ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામના ઉપયોગથી દર્શાવતા નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? જવાબ આવશે એ 5,27,864. 1 મિલિયન બરાબર 10 લાખ થાય. ડી આવશે. 9મો, 1 લાખ બરાબર 10,000, તો 1 લાખ બરાબર કેટલા હજાર થાય? તો 100,000 થાય. 10મો ફેર 4 ગુણ્યા 10,000 પ્લસ 3 ગુણ્યા 1000 પ્લસ 9 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 પ્લસ 4 ગુણ્યા 1, એટલે જવાબ આવશે સી 43,904. 28,721માં 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું થશે? જવાબ આવશે એ 20,020. કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને? તો 100. જવાબ આવશે ડી. ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ. જવાબ આવશે ડી કિલોગ્રામ. 9,05,41,000ને અંકમાં લખીએ તો નીચે પૈકી કયું સાચું છે? જવાબ આવશે એ 58,423,202ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય? સાચો જવાબ છે સી. પ્રશ્ન 2. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલાં પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? સાચો જવાબ છે એ 1. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહ મળે છે? જવાબ આવશે સી પૂર્ણ સંખ્યા. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે બી દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? જવાબ આવશે સી 0. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? જવાબ આવશે એ 0. સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય છે? જવાબ આવશે બી મોટી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જવાબ આવશે સી 1. 10,000ની તરત પહેલાંની સંખ્યા કઈ છે? જવાબ આવશે એ 9,999. 8,999ની તરત પછીની સંખ્યા જણાવો. જવાબ આવશે સી 9,000. 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? જવાબ આવશે બી 198. નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી સાચું બનશે? 56,893 ખાલી જગ્યા આપેલ છે અને 56,983. તો 56,983 મોટી સંખ્યા છે, એટલે સાચો જવાબ આવશે બી. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાઓને એક પૂર્વવર્તી હોય છે. જવાબ આવશે સી 0. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓનો એક પૂર્વવર્તી હોય છે. જવાબ આવશે એ 1. 9,998 અને 10,000ની વચ્ચે આવતી સંખ્યા જણાવો. તો જવાબ આવશે ડી 9,999. 1,008 અને 10,010 વચ્ચે આવતી સંખ્યા જણાવો.
તો જવાબ આવશે એ 1009। યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? જવાબ આવશે બી 1। અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે બી 2। જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય? જવાબ આવશે ડી સંપૂર્ણ સંખ્યા। 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? જવાબ આવશે સી 6। નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? જવાબ આવશે બી 2। 10 અને 25નો સામાન્ય અવયવ કયો છે? જવાબ આવશે બી 5। નીચેનામાંથી કઈ વિભાજ્યની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતાના એકમ અંક દ્વારા નક્કી કરી શકાય છે? તો જવાબ આવશે એ 2, 5 અને 10। નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? જવાબ આવશે સી 37। 10 અને 19નો ગુસાઅ જણાવો। જવાબ આવશે 1 એ। પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો। શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 2105, 2923 અને 3050 છે। તો આ 3 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા શોધો। ઉકેલ। અહીં ઉકેલ આવશે કે 3 નો સરવાળો કરીશું 2105 પ્લસ 2923 પ્લસ 3050 તો જવાબ આવશે 8078। તો અહીં 8078 ટિકિટોનું વેચાણ થયું હશે। એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કર્યું હશે? એક દિવસમાં 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે। માર્ચ મહિનામાં 31 દિવસ હોય છે તો 2945 ગુણ્યા 31 કરીશું તો 91295 જવાબ આવશે। એટલે કે માર્ચ 2006માં 91295 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે। એક બોક્સમાં દવાઓ ભરેલ છે। દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે। 800 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? ઉકેલ। એક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ એટલે કે ગ્રામમાં ફેરવીશું તો 4500 ગ્રામ। વાનની ક્ષમતા છે 800 કિલોગ્રામ, એને ગ્રામમાં ફેરવીશું તો 8 લાખ ગ્રામ થશે। અહીં 8 લાખ ગ્રામ ભાગ્યા 4500 ગ્રામ કરીશું તો 177 સમથિંગ જવાબ આવશે। એટલે કે લગભગ 177 બોક્સ ભરી શકાશે વાનમાં। એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? કેટલું કાપડ વધે? અહીં એક શર્ટ બનાવવા માટે જે 2 મીટર ને 15 સેન્ટીમીટર આપેલા છે તો તેને સેન્ટીમીટરમાં ફેરવીશું તો 215 સેન્ટીમીટર થશે। 40 મીટર એટલે તેને સેન્ટીમીટરમાં ફેરવીશું તો 4000 સેન્ટીમીટર થશે। હવે ભાગાકાર કરીશું તો 18 શર્ટ થશે। એટલે કે 4000 ભાગ્યા 215 તો 18 શર્ટ બનશે અને 130 સેન્ટીમીટર કાપડ વધશે। એક વેપારી પાસે 80,125 રૂપિયા છે। તેમણે રૂપિયા 800નો એક એવા 50 રેડિયો સેટ ખરીદ્યા। ખરીદી પછી તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? અહીં 800 રૂપિયાના 50 રેડિયો ખરીદ્યા છે। એક રેડિયોના 800 રૂપિયા છે તો એવા 50 રેડિયો એટલે 800 ગુણ્યા 50 કરીશું એટલે 40,000 રૂપિયા થશે। તો 80,125માંથી 40,000 રૂપિયા બાદ કરીશું તો 40,125 રૂપિયા વધશે। એક પાત્રમાં 5 લીટર 500 મિલી જ્યુસ ભરેલું છે। તેમાંથી 500 મિલી ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય? અહીં 5 લીટર અને 500 મિલી આપેલ છે તો એને મિલીમાં ફેરવીશું અને અહીં 50 મિલી જે મિલી આવશે એને 50 વડે ભાગીશું તો અહીં 110 જવાબ આવશે। એટલે કે 110 કપ ભરી શકાય। પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો। જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 45 સેકન્ડ, 60 સેકન્ડ, 75 સેકન્ડ પછી બદલાય છે। જો તે એકસાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એકસાથે ક્યારે બદલાશે? ઉકેલ। અહીં ત્રણેયનો લસા લઈશું તો 45, 60 અને 75નો લસા લઈશું તો લસા આવશે 2। અવયવ પાડીશું તો આ રીતે અવયવ પડેલ છે અને તેનો લસા શોધીશું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 તો એ લસા થશે 900 એટલે કે 900 સેકન્ડ જવાબ આવ્યો। હવે એને મિનિટમાં ફેરવીશું તો 900 ભાગ્યા 60 કરીશું તો 15 મિનિટ થશે। તો ટ્રાફિક લાઇટ ફરી 7 કલાક અને 15 મિનિટે બદલાશે। સવારે ચાલવા માટે 3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે।
તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 40 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર છે. દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંથી સરખું અંતર આવરી શકાય? ઉકેલ: અહીં 40, 80 અને 120નો લસા લઈશું. તો સૌપ્રથમ તેના અવયવ પાડીશું. તો આ રીતે અહીં અવયવ પડેલ છે, તેનો લસા શોધીશું. તો એ લસા આવશે 2 × 2 × 2 × 2 × 3 × 5. તો લસા આવશે 240, એટલે કે 240 સેન્ટીમીટર જવાબ આવશે. 3 છોકરાઓ એક જ જગ્યાએથી એકસાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંનું માપ અનુક્રમે 80 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર, 72 સેન્ટીમીટર છે. તેમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે કે જે અંતર પૂરા પગલાંથી આવરી શકાય? હવે ત્રણેયનો લસા લઈશું અને તેનો ઉકેલ મેળવીશું. તો 48, 60 અને 72નો લસા. તો સૌપ્રથમ તેના અહીં અવયવ પડેલ છે, અવયવ પરથી તેનો લસા શોધીશું. તો એ ગુણાકાર કરેલ છે. તો લસા આવશે 720 સેન્ટીમીટર, એટલે કે જવાબ આવશે 720 સેન્ટીમીટર જવાબ આવશે. તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના 12, 16, 24 અને 36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહે? તો આપણે 12, 16, 24 અને 36નો લસા લઈશું. 12, 16, 24 અને 36ના અવયવ પાડીશું. તો આ રીતે અવયવ પાડીશું, તેના ઉપરથી લસા શોધીશું. તો લસા આવશે, અહીં ગુણાકાર કરીશું તો 144 લસા આવશે. અહીં એવું કીધું છે કે 5 શેષ મળે છે. તો 12, 16, 24 અને 36 વડે 149ને ભાગવાથી 5 શેષ મળશે. કારણ કે બધાના 144 સરખા ભાગ પડે છે અને તેમાં 5 ઉમેરીએ તો 149 થશે, એટલે ત્યારે 5 શેષ મળશે. એક 500 મીટરના રસ્તા પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલા અંતર દર્શાવવા 1 થી 500 અંકિત કરેલ માઇલસ્ટોન લગાવેલા છે. રોડની શરૂઆતથી એક સાયકલ, રિક્ષા અને સ્કૂટર પ્રવાસ શરૂ કરે છે. જો સાયકલ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે, રિક્ષા દરેક 14મા માઇલસ્ટોન પર ઊભી રહે અને સ્કૂટર દરેક 12મા માઇલસ્ટોન પર ઊભું રહે, તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે ઊભા હશે? તો આપણે સૌપ્રથમ 10, 14 અને 12નો લસા શોધીશું. પ્રથમ અવયવ પાડીશું 10, 12 અને 14ના અવયવો આ રીતે પાડીશું. તો અવયવ પરથી લસા શોધીશું. તો 2 × 2 × 3 × 5 × 7. તો ગુણાકાર કરીશું તો 420 થશે. તો ત્રણે વાહનો 420 માઇલસ્ટોન પર એકસાથે ઊભા રહેશે. તમારી શાળામાં ચાલતા રામહાટમાં પેન્સિલ, સંચો અને રબરના અનુક્રમે 5 નંગ, 2 નંગ અને 4 નંગ તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળામાં રામહાટ માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવા ઈચ્છે તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે? અહીં 5, 2 અને 4નો લસા શોધીશું. તેના પહેલાં તેના અહીં અવયવ પડેલ છે. તો અવયવ પરથી લસા શોધીશું. તો ગુણાકાર કરીશું 2 × 2 × 5. તો લસા સાથે 20, એટલે કે 20 પેકેટ ખરીદવા પડે. તેથી મિત્રો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ આજે 31/8/2024ના દિવસે જે ધોરણ 6ની એકમ કસોટી લેવલ છે વિષય ગણિતની, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. થેન્ક યુ.